ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે વાગ્યા છે સવારના 7 અને આપણે ચાલુ કરીએ છીએ બ્લોગ. તો મિત્રો, સવારમાં મારો મિત્ર આવ્યો છે વિશાલ. જો સવારમાં ફોટો શૂટ કરે છે, મોર્નિંગ કરે છે મોર્નિંગ. તો મસ્ત મજાનો ઉગી ગયો છે સૂર્ય અને આપણે જોઈ શકીએ છીએ કેટલું મસ્ત મજાનું છે. કેવું શૂટ થયું ભાઈ? હેલા મસ્ત કમ્પ્લીટ. મોડું તો બતાવ આ બાજુ. તો મિત્રો, શરમાઈ ગયો છે વિશાલ એટલે મોડું નહીં બતાવે. તો ચલીએ મિલતે હે આગે. ફાઇનલી હું આવી ગયો છું ઘરે. તો મિત્રો, અત્યારે હું ઊભો છું મારા ઘરની આગળ. મિત્રો, જોઈ શકો છો આ છે મરચો. જો મસ્ત પાકીને રેડી થઈ ગયા છે, લાલ લાલ થઈ ગયા છે. જો આ છે અમારી મીઠી બોર, એકદમ મસ્ત મજાની. જો આ જે બોરા મસ્ત પડ્યા છે, નીચે બધા સૂકી ગયા છે. અમારા વાડામાં કંઈક અત્યારે અવાજ આવે છે, તુવાની અંદર કંઈક અવાજ આવે છે. તો મિત્રો, આપણે જોઈએ કે ત્યાં છે શું. તો બન્યા રહેજો વિડીયોમાં, મજા આવશે. શું છે? અરે યાર, મોર છે. જો મિત્રો, આ મોર જાય. જો બધી પથ્થારી ફેરી નાખી હે તુવરની. જો આપણે દોડીએ, પથ્થર મારીએ. હે મમ્મીનો અવાજ આવે. તો મિત્રો, જોયું આ રીતના તુવર થાય છે. આ વર્ષે તો તુવર થઈ છે, પણ ક્યારેક તુવર તો થાય ના થાય, અને થાય તો પશુ પક્ષીઓ તો અડધું 50% તો એ ઉડાડી નાખે. મિત્રો, આ જોઈ શકો છો આપણે. જો મકાઈ કેટલી મસ્ત મજાની થઈ ગઈ છે, હવે રેડી. હવે ડોડા પણ ફૂટવાની તૈયારી થઈ ગઈ છે. જો શરૂઆત થઈ ગઈ છે. તો ક્યારેક આપણે અમુક વસ્તુ આપણે જ્યારે ઘરે આવીએ કે આપણે ખેતરમાં જઈએ, કુદરતી વાતાવરણમાં જઈએ, ત્યારે અમુક વસ્તુ આપણે ઓબ્ઝર્વેટ કરીએ ત્યારે એમ અલગ જ લાગે. કે જે અશક્ય હોય, જે થતું જ ના હોય, એ વસ્તુ બી થતી હોય. એવી જ એક મારા ખેતર છે. એ ખેતરની વચ્ચે એક લીમડો છે. જુઓ, આ લીમડો છે. એ લીમડાની આજે જુઓ, આ લીમડાની ભાગમાં એક પીપળો અને વડલો બંને જુઓ કેટલા મસ્ત થઈ ગયા છે. આ જુઓ. હવે આપણે ગમે તે છોડ કે પછી ગમે તે વૃક્ષ રોપીએ તો એને આપણે રોપી અને એને વ્યવસ્થિત સાર સંભાળ કરીએ તો મોટું થાય. પણ આ જુઓ, પાછળ જે છે એ જો લીમડા ઉપર જ થઈ ગયું. હવે એને કઈ રીતના એ શું કરતું હશે, એમ કોઈ કલ્પના બી ના કરી શકાય. તો મિત્રો, આ છે એક કુદરતનો નિયમ. મિત્રો, આપણે અહીંયાથી જોઈએ ત્યારે મારા ઘરનો આસપાસનો નજારો કંઈક આવો છે. જો, તો ઘણા દિવસ પછી હું ઘરે આવ્યો છું. આપણે જ્યારે એમ કંઈક કામ માટે બહાર જતા રહ્યા હોય, ત્યારે ઘણા દિવસો પછી ઘરે આવીએ ત્યારે કંઈક અલગ વસ્તુ જોવા મળે. મજા આવે. ઘર તો ઘર ને બહાર તો બહાર, એવું છે. સિટીની અંદર જઈએ ત્યારે એમ મોજ શોખ તો હોય, પણ એના કરતાં આપણે જ્યારે ગામડામાં ગયેલી રહેતા હોય ત્યાંનું આસપાસનું વાતાવરણ, એનાથી માંડીને કંઈક વસ્તુ જ અલગ હોય. વડોદરાની અંદર આપણને કે કોઈ બી વસ્તુ ખાવી હોય ત્યારે બજારમાં જઈને અને લેવાનું, કિલો 2 કિલો આપણને જે ખાવી. અને અહીંયા ગામડામાં આપણે જોઈએ તો લાઈવ મળે, કુદરતી રીતે બનાવીને ડાયરેક્ટ લાઈવ આપણને મળે. જે રીતના આપણે
કહે છે ને કે લાઈવ ઢોકળા મળે સિટીની અંદર, તો આપણે અહીંયા આગળ જુઓ આ લાઈવ બોર છે, આપણે અહીંયા આગળ તરત મળે. આ જો નીચે બી પડેલા છે, આપણને નીચે પડેલા હોય તો નીચે પડેલા ખાવાના, અને ઉપરથી ખાવા હોય તો કશું જ કરવાનું નહીં, ખાલી ઓર્ડર આવવાનો. આપણે ઓર્ડર કઈ રીતના આપવાનો, તો એક પથ્થર લેવાનો અને આ રીતના મારી દેવાનો. જો પડી ગયા ને, હવે આપણને ફાઇનલી આપણે ઓર્ડર આપી દીધું છે ને, ત્યારે હવે ચાલુ કરીએ છીએ ખાવાનું. મસ્ત લાગે. મિત્રો ફાઇનલી હું બેઠો છું મારા ખેતરના હેડે. તો જુઓ, બતાવી દો મારું ખેતર. જો આ આંબલી છે, આંબલી પછી આજે મકાઈ કરી છે, મકાઈ, અને પછી હવે ડોડા પણ આવવાની તૈયારીમાં જ છે. જો દેવા કાં જાય, કાં જાય, હે કાં જાય, કઈ જાય, કઈ નિહાળે થયા પછી શું કરવાનું? નિહાળે થયા પછી હે નિહાળે થયા પછી તરત કો કરવાનું? હે બોલ બોલ. આજે નિહાળે ગયેલો હે? તો હું ભણાવ્યું? લેસન આલ્યું? હું આલ્યું? હે તે તને એકડા હોદી આવડે? હે આવડી જાય એટલે પછી ત્યાં ટાયર લઈને ટાયર તને કીધું તું સાહેબ કે ઘર જઈને ટાયર ફેરવજે, અહીં કીધું? હેલા ટાયર લઈને કઈ જાય હવે? ઓય ટાયર લઈને કઈ જાય? બોલ. ની માને? ની માને? હે સાહેબ તને પૂછલું? હેલા અગાઉ અગાઉ વાત કર. સાહેબ તને પૂછલું મોટો હોય કો ભણવાનો હે? તે તું કો કીધું? હે ડૉક્ટર ભણવાનો? ડૉક્ટર ભણવા માટે કેટલું વાંચવું પડે ખબર તને? નહીં ખબર ને? પાછો વળે, પાછો વળ. કોઈ છે? કોઈ છે? ચાલ સંપલ પડી ગયો ને, ચાલ લેજે આપણે જુઓ. સંપલ કખી પડી ગયો તારો? કખી પડી ગયો? બતાવ કાં સંપલ પડી ગયો? કાં? હે ઉભા રે ઉભા રે ઉભા રે. તું સંપલ પહેરી ચલો ભણવા? હે સંપલ કાં પડી ગયો? હે ચાલ ત્યાં છે. તું સંપલ તારા પગ મેથી કખી પડે? ઉભા રે. પગ મેથી સંપલ તારા પડે જ નહીં. બોલ. હે હે બોલ. થેલા में संपल हूँ करला? बोल बोल उभरा बरा. क्या पड़ी गेला? तू संपल પહેરી રહેલો ઠેલા में નાખી રહેલો? ઠેલા में નાખી રહેલો તો પડી કખી જાય? હે કખી પડી જાય? બોલ. કહી દે કે મારે સંપલ નહીં પડલા, મારે રમવા જવું છે એમ કહી દે, તને જવા દો. હા કઈ પડ્યા? કશું પડલા નહીં. ઉભા રે, મારે રમવા જવું છે એમ કીધે ને તે.
પછી ઉલ્લુ બનાવીને રમવા જતલો તારે મને પકડી લીધો. પકડાઈ ગયો ને પાછું હું કે સંપલ કાપડા તારા પડી ગયેલા હજી હાથ નહીં માનતો. આ હે ને એક નંબરનો જૂઠું બોલવાળો છે. હે ને સ્કૂલથી આવે એટલે પહેલાં રમવા જવાનું, લેસન બેસન કંઈ નહીં કરવાનું અને ડૉક્ટર બનવાનું છે.